નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્થ પરિવારમાં સર્વનું સ્વાગત છે. બધા જોઈન થઈ ગયા છો? આજે આપણે ગ્રામરના નવા ટોપિક સાથે આપણે ભેગા થયા છીએ. બરોબર, ગ્રામરનો નવો ટોપિક છે ડાયલોગ કમ્પ્લીટેશન. સૌપ્રથમ તો આપણે ડાયલોગ કમ્પ્લીટેશન એટલે શું એનો ખ્યાલ હોવો જોઈએ. ડાયલોગ કમ્પ્લીટેશન એટલે કે જે કોઈ પણ તમને ડાયલોગ આપેલો હોય એ તમારે કાઉન્સને આધારે ઉપર જે બ્રેકેટ્સ આપેલા હોય એના આધારે તમારે એને પૂર્ણ કરવાના રહેશે. જે તમારે ફર્સ્ટ પરીક્ષા આવે, ફર્સ્ટ અને સેકન્ડ બંનેમાં પૂછાય છે 2 માર્ક. એ જ રીતે એન્યુઅલ પરીક્ષા આવે એમાં ટોટલ પૂછાય છે 3 માર્ક. તમારે ખ્યાલ શું રાખવાનો છે? આપણે જે રીતે આપણે ગુજરાતી ભાષામાં વાતચીત કરીએ છીએ એ જ રીતે આપણે અંગ્રેજીમાં વાતચીત કરતા હોય એ રીતે આપણે ડાયલોગ પૂર્ણ કરવાના. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ભાઈ કઈ રીતે વાતચીત કરતા હોઈએ. કે ભાઈ જો હું કોઈની પાસે કોઈની વસ્તુ માંગતો હોઉં, બરોબર, એટલે કે એની પાસે જે કોઈ પણ વસ્તુ માંગુ છું, ધારો કે પેન માંગતો હોય, પેન્સિલ માંગતો હોય, કોઈની પાસે એનો નાસ્તાનો ડબ્બો માંગતો હોય, ડબ્બામાં કંઈક સારી વસ્તુ લાવ્યા હોય તો આપણે માંગીએ, સ્વાભાવિક છે. તો જ્યારે પણ એ વસ્તુ માંગીએ છીએ એ વ્યક્તિ આપણને હકાર અથવા નકારમાં જવાબ આપે, બરાબર છે. ક્યારેક એમ કે ભાઈ હું તને આપું છું, ક્યારેક એમ કે ભાઈ હું નહીં આપું. અથવા હકાર અથવા નકારમાં એ જવાબ આપણને આપે છે. આપણે એની પાસે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને આપણે એવો શબ્દ વાપરીએ છીએ, પ્લીઝ ગીવ મી અ પેન, પ્લીઝ ગીવ મી અ પેન્સિલ. એવા શબ્દ પ્લીઝ વડે જે કોઈ પણ આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પ્લીઝ એટલે કે મહેરબાની, તો એ શબ્દ આપણે વાપરીએ છીએ એની સામે એ આપણને કેવો પ્રત્યુત્તર આપે છે, કેવો જવાબ આપે છે એ આપણને ખ્યાલ નથી. તો અહીંયા કોઈ પણ વસ્તુ જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય, ડાયલોગ ધ કમ્પ્લીટેશન એટલે કે તમને જે કાઉન્સમાં જવાબ આપેલા છે, ખાસ ધ્યાન એ રાખવાનું છે તો જ્યારે પણ તમને આવી રીતે ડાયલોગ આપેલો હોય, અહીંયા બાજુમાં તમને એક્સરસાઇઝ શો થતી હશે, દેખાતી હશે. તો જે એક્સરસાઇઝ દેખાય છે એમાં તમને બધામાં ઉપર દેખાતો છે કે કાઉન્સ બધામાં આપેલા છે. સ્વાભાવિક છે, કોઈ પણ તમને પ્રશ્ન પૂછે, હું તમને એમ પૂછું કે ભાઈ ગઈકાલે તમે શું કર્યું હતું, તો તમે એમ કહેશો કે ભાઈ સર અમે ગઈકાલે આમ કર્યું હતું. એટલે ટૂંકમાં કે મેં તમને ભૂતકાળમાં જવાબ આપ્યો છે, તમે મને ભૂતકાળમાં, મેં સવાલ ભૂતકાળમાં પૂછ્યો, તમે મને જવાબ ભૂતકાળમાં જ આપવાનો. હું અત્યારે તમને એમ પૂછીશ કે તમે અત્યારે શું કરી રહ્યા છો, તો તમે મને જવાબ આપશો કે અમે અંગ્રેજીનો લેક્ચર ભણી રહ્યા છીએ. ચાલુ વર્તમાન કાળમાં જવાબ આપો. શું કામ? તો કે મેં પ્રશ્ન તમને ચાલુ ભૂતકાળમાં, સોરી, ચાલુ વર્તમાન કાળમાં પૂછેલો છે, એટલે જવાબ તમે મને ચાલુ વર્તમાન કાળમાં જ આપો. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે જે રીતે આપણે ડાયલોગ જે છે, કે જે રીતે પ્રશ્ન પૂછેલો છે એના એ જ કાળમાં આપણે રિપ્લાય આપવાનો છે. ઘણી વખત એવું થાય કે ભાઈ પ્રશ્ન આપણને, ભાઈ કોઈ એક્ઝામ્પલ આપું છું કે ભાઈ સાદા વર્તમાન કાળમાં આપેલો છે, જવાબ આપણે ક્યારેક ભૂતકાળમાં આપીએ, એવું બને છે ક્યારેક? નથી બનતું. જે પ્રશ્ન જે રીતે પૂછે છે એના એ જ પ્રત્યુત્તર આપણે આપીએ છીએ. બીજું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ ઇનામ જીતે, પહેલો નંબર આવે કે ભાઈ કોઈ રેસ જીતે, કોઈ કોમ્પિટિશન જીતે, તો એને આપણે કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. તો સામેવાળી વ્યક્તિ આપણને શું કહેશે? અભિનંદન આપણે પાઠવ્યા છે એટલે થેન્ક યુ કહેશે ને, આભાર વ્યક્ત કરશે, કારણ આપણે એને અભિનંદન પાઠવ્યા છે. તો એવા જ ઝીણા ઝીણા ટોપિક, એવા જ નાના નાના ટોપિક એ આપણે કન્વર્સેશનમાં, એટલે કે જે ગ્રામર જે છે અત્યારનો લેટેસ્ટ કયો છે તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કયો? કે જે ડાયલોગ આપેલો છે એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કરવાનું છે, બરાબર છે. તો જે કોઈ પણ ડાયલોગ આપેલો છે એના આધારે કાઉન્સમાં જે કોઈ પણ જવાબ આપેલો છે, જે કોઈ પણ પ્રશ્ન આપેલા છે એના આધારે આપણે જવાબ આપવાના છે. બીજું કે ઘણી વખત આપણે એવું કહીએ કે ભાઈ સવારથી લઈને બપોર સુધી આપણે બધાને ગુડ મોર્નિંગ કહીએ, બરાબર છે, કહીએ છે ને. ક્લાસમાં પણ હોય ત્યારે આપણે શિક્ષક ક્લાસમાં આવે, પ્રાર્થના ને પૂરી થઈ એટલે આપણે કહીએ બધા ઉભા થઈને કે ભાઈ ગુડ મોર્નિંગ સર કે ગુડ મોર્નિંગ ટીચર, એવું આપણે કહીએ.
સામે શિક્ષક તમને શું કહે છે કે ભાઈ વેરી ગુડ મોર્નિંગ એવું કહે છે અથવા થેન્ક યુ કહે છે. એ જ રીતે 1 વાગ્યા પછી 5 વાગ્યા સુધી ગુડ આફ્ટરનૂન કહીએ. પછી એમ કહે કે ભાઈ 7 વાગ્યા સુધી આપણે ગુડ ઇવનિંગ કહીએ, પરંતુ ગુડ ઇવનિંગ ક્યારે આવે? 5 વાગ્યાથી લઈને રાત્રે તમે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને મળો છો ત્યારે એના માટે વપરાય છે ગુડ ઇવનિંગ. પરંતુ એ જ વ્યક્તિથી તમે જ્યારે છૂટા પડો છો ત્યારે એને કહેવામાં આવે છે ગુડ નાઇટ. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ 5 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિને તમે મળો છો એને ગુડ ઇવનિંગ કહેવામાં આવે છે. એ જ વ્યક્તિથી તમે જ્યારે વિખૂટા પડો છો ત્યારે એને કહેવામાં આવે છે ગુડ નાઇટ. બરાબર છે? આ રીતે ખાસ ધ્યાન રાખજો. હવે ક્યારે કઈ પણ વસ્તુ તમે માંગો છો ત્યારે સામેવાળી વ્યક્તિ ના પાડે નો થેન્ક્સ, આઈ હેવ નો પેન, મારી પાસે પેન નથી, એવા જવાબ તમને મળે તો એવા જ જવાબ જે તમે ગુજરાતીમાં આપો છો એવા જ જવાબ હવે અંગ્રેજીમાં આપો. તમને એમ થાય કે સર અમને તો અહીંયા ગુજરાતી માંડ બોલી શકતા હોય, એમાં અંગ્રેજી ક્યાં કરવું? બરાબર છે? તો અંગ્રેજી શબ્દ જે છે આમાં કઈ ગભરાવાની જરૂર નથી. એક અંગ્રેજી જ વિષય એવો હોય, બાકી તમે જોઈ લેવું ગુજરાતી જોઈ લો, હિન્દી જોઈ લો, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત, આવા બાકીના જે કોઈ પણ વિષય છે એક અંગ્રેજી જ વિષય એવો હશે કે કદાચ તમારું 80 માર્ક્સનું પેપર હશે ને એમાંથી ઓછામાં ઓછા 70 માર્ક્સના જવાબ તમને પેપરમાંથી મળે. બરાબર છે? ઓછામાં ઓછો, વધારે હોય તો ના નહીં. એક જ અંગ્રેજી વિષય એવો છે છતાં પણ બધાના ઓછા માર્ક્સ એમાં આવે તો કે ઇંગ્લિશ. કારણ એનું તો કે સર અમને અંગ્રેજી આવડતું જ નથી. આવો જ પ્રશ્ન હોય ગમે એને ક્લાસમાં પણ કોઈને એમ કે ભાઈ પાઠ રીડ કરો, સર અંગ્રેજી નથી આવડતું. શરૂઆત જ આપણે નકાર વાક્યથી કરીએ, અંગ્રેજી આવડતું નથી. બરાબર? તો ગુજરાતી હું તમે એમના શીખી ગયા હતા? શીખ્યા હતા ને? ઘરેથી શીખવાડ્યું હતું કે ભાઈ મમ્મી બોલો, પપ્પા બોલો, કાકા બોલો, દાદા બોલો, ધીમે ધીમે આપણે શીખ્યા. તો આપણે અત્યારે હાલમાં 9મા ધોરણમાં ભણીએ છીએ, આપણે અંગ્રેજી પહેલા ધોરણથી ભણીએ છીએ. આમાં તો કોઈ એવું તો નથી કે ડાયરેક્ટ 9માં આવ્યા તો ડાયરેક્ટ 9માં જ ઇંગ્લિશ વિષય એવો છે કોઈ એવું? તો હાથ ઊંચા કરો ભાઈ. હતી ને? હા. તો અંગ્રેજી વિષયમાં 70 માર્ક્સ જેટલા તો તમારે કદાચ 80 માર્ક્સની વાત કરી, 80 માર્ક્સનું પેપર હોય તો 70 માર્ક્સ તમારે ઇંગ્લિશમાં જવાબ એમાં હોય. તો અહીંયા પણ આપણે જે ડાયલોગ કરવાના છે એમાં પણ જવાબ તમને ઉપર આપેલા છે, એમાંથી તમારે યોગ્ય જવાબ લખવાનો છે. બરાબર છે? ઘણી વખત આજે હું જે ચર્ચા કરું છું ડાયલોગને આધારે જ કરું છું. તમને એમ થાય સર કેમ આ બધું બોલે છે? તો ડાયલોગમાં તમે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છો, શું જવાબ આવે છે એની તમને કરાવું છું, એ તમને કરાવું છું. બે ત્રણ વ્યક્તિ વાતચીત કરતા હોય બરાબર રસ્તા વચ્ચે, તમારે એમાંથી પસાર થવું છે તો તમે શું કહેશો? મારે જવું છે એમ કહેશો? આપણે વિનંતી પૂર્વક કહીએ ને એક્સક્યુઝ મી, મને જવા દે, અથવા એમ કે ભાઈ સાઈડમાં જજો મને નીકળવા દેજો. તો ડાયરેક્ટ એમ કીધું હાલો સાઈડમાં ઉભા રહ્યો એમ કીધું હોય તો લાલ લાલ થઈ જાય. બરોબર ને? હા. ઓકે. તો જે આપણે કહીએ છીએ કે ભાઈ વાતચીત કરતા હોય તો આપણે એમ કે ભાઈ એક્સક્યુઝ મી, એટલે ભાઈ જે વાતચીત કરતા હોય ગ્રુપમાં જે ઉભા રહે થોડા ખસી જાય છે, બરાબર? એટલે આપણે એનો રસ્તો થઈ જાય છે. ઘણી વખત એવું થાય કે ભાઈ સામેવાળી વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે છે, ભાઈ તમે અહીંયા આવશો, તમે આ ખાશો, તમે આ પીશો, એવા જે કોઈ પણ પ્રશ્ન પૂછે છે તમે એના પ્રત્યુત્તર આપો છો. તો જે પ્રત્યુત્તર તમે આપો છો એવા જ પ્રત્યુત્તર તમારે અહીંયા ડાયલોગમાં આપવાના. રેડી છે? તો જોઈએ હવે આપણે એક્સરસાઇઝ. બીજું કે જ્યારે પણ તમને એવું લાગે કે ટોપિકમાં મને ખ્યાલ આવેલ નથી, આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમને એવું લાગે કે મને આ ગ્રામરના ટોપિકમાં કે જે કોઈ પણ સમજાવ્યું એમાં ખબર પડી નથી, ગમે ત્યારે તમારે જે કોઈ પણ જે બ્રાન્ચમાં ભણતા હોય એ બ્રાન્ચમાં તમારે કોલ કરીને જાણ કરવી કે સર આ સર કેટલા વાગે મળશે, અમારે મને થોડી ક્વેરી છે. બરાબર? તમને સમય આપે એ જ સમયે તમારે આવવાનું રહેશે. હા, પછી 20-25 ના ટોળામાં આવવાનું નથી. જેને પ્રશ્ન હોય ભાઈ એક કે બે અથવા સાથીદાર હોય તો 3 કે 4 જણી સાથે આવી શકો. ઓકે, ચલો એક્સરસાઇઝ જોઈએ આપણે. એક્સરસાઇઝ નંબર 1, complete the dialogue using expression given in the bracket. કાઉન્સમાં જે એક્સપ્રેશન આપેલા છે, હાવભાવ આપેલા હશે એના આધારે
તમારે શું કરવાનું છે તો કે કમ્પ્લીટ ડાયલોગ કરવાનો. મેં તમને અહીંયા શરૂઆતમાં કીધું કે પહેલી પરીક્ષા હશે અને બીજી પરીક્ષા હશે, કેટલા માર્ક્સ નું પૂછાશે? 2 માર્ક્સ. જ્યારે વાર્ષિક પરીક્ષા હશે તો કેટલા માર્ક્સ નું પૂછાશે? 3 માર્ક્સ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ. તો પહેલું છે કે સૌપ્રથમ પહેલું વાક્ય છે કાઉન્સ આપણે વાંચીએ કે આઈ લાઈક ઇટ અને વોટ અ સરપ્રાઈઝ. ત્રીજું વાક્ય છે કે ભાઈ વી કુડ નોટ ગો. આ 3 વિકલ્પ આપેલા છે, એમાંથી 2 વિકલ્પ સાચા હશે. એક ભાઈને આપણે પેન્ડિંગ રાખવાના છે, એને એમ નામ રાખી દેવાનું. બરાબર છે? તો પહેલું વાક્ય છે કે ભાઈ રહીમ સેઝ લુક ધેટ્સ ધ મેહુલ ઓવર ધેર. તો જુઓ ત્યાં મેહુલ, ત્યાં ઉપર મેહુલ છે. સુનિલ કહે છે સો હી ઇઝ, લેટ્સ કોલ હિમ. મેહુલ, મેહુલ. Oh, now he has seen us. He is coming here. આપણે મિત્રને બોલાવતા હોય તો શું કહી કે જો પેલો ત્યાં ઝાડ ઉપર ચડ્યો છે. બરાબર? અથવા ઘરમાં હોય તો આપણે નીચેથી બૂમ મારીએ, ફ્લેટમાં રહેતા હોય નીચેથી બૂમ મારીએ, અથવા સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીમાં બૂમ મારીએ. ભાઈ બૂમ મારીએ નીચે એટલે કે છે આવું છું એવું કે છે. તો અહીંયા પણ સુનિલ શું કહે છે કે ભાઈ લેટ્સ કોલ હિમ, ચાલો તેને બોલાવીએ. અને મેહુલ, મેહુલ એમ કરીને બૂમ પાડે છે. અરે, ઓ એટલે અરે. Now he has seen us. તેને આપણને જોયા. He is coming here. તે અહીં આવી રહ્યો છે. He is coming. અહીંયા ing વાળું રૂપ છે. અહીંયા ખાસ ધ્યાન રાખતા રહેજો. આમાં હજી ઘણા તો સુતા સુતા ભણે છે. ભાઈ ગયા લેક્ચરમાં પણ કીધું તું અંગ્રેજીના લેક્ચરમાં બેસો એટલે નોટ ને પેન સાથે લઈને બેસવું. ઘણા નોટ ને બધું બતાવે છે સરસ, પણ જે વ્યક્તિ સુતા સુતા ભણે છે એને વિનંતી કે ભાઈ બેઠા બેઠા ભણો તો સારી વાત છે. અને વધારે ઊંઘ આવતી હોય તો એકાદ ગોદડું લઈને ઊંઘી જઈએ. અરે ચાલો. હેલો, મેહુલ સેઝ હેલો યુ ટુ. હેલો યુ ટુ એટલે કે તમે બંને. હવે જો અહીંયા 3 ઓપ્શન છે, આઈ લાઈક ઇટ, વોટ અ સરપ્રાઈઝ અને વી કુડન્ટ ગો. એ કહે છે કે ભાઈ સુનિલ કહે છે કે તે આવ્યો, બરોબર? એટલે મેહુલ આવી ગયો. મેહુલ કહે છે કે ભાઈ તમે બંને. મેહુલ સામેવાળી બંને વ્યક્તિ છે એને તો એમને કે આઈ લાઈક ઇટ, મને તે ગમે છે. બીજું શું છે? વોટ અ સરપ્રાઈઝ, કે આશ્ચર્ય થયા બંનેને જોઈને. અને બીજું છે વી કુડન્ટ ગો, અમે ગયા નહીં. તો પહેલું તો આવે એમ નથી, તો 2 ઓપ્શન વધ્યા. એમાંથી પહેલું ઓપ્શન છે કે ભાઈ વોટ અ સરપ્રાઈઝ, કે સામે 2 વ્યક્તિ છે એટલે શું કહેશે તો કે વોટ અ સરપ્રાઈઝ. અહીંયા હું સાઈડમાં લખતો જાઉં છું, બરાબર છે? શું કે છે તો કે વોટ અ સરપ્રાઈઝ. બીજું છે આઈ થોટ યુ માઇટ હેવ ગોન ટુ પિકનિક. આઈ થોટ એટલે કે મેં વિચાર્યું. યુ માઇટ have gone to picnic with the rest of your class. કે તમારા ક્લાસ સિવાય તમે સાથે પિકનિક ઉપર ગયા હતા એવું મેં વિચાર્યું. રહીમ કહે છે નો મેહુલ, ના મેહુલ, ખાલી જગ્યા, we didn't register our name in the list in the time. કે અમે રજીસ્ટર, અમારું નામ રજીસ્ટર કરાવ્યું ન હતું. કે છે તો અહીંયા શું કહે છે કે ભાઈ અહીંયા 2 ઓપ્શન લીધા, આઈ લાઈક ઇટ, મને તે ગમ્યું, અને વી કુડન્ટ ગો, અમે ગયા નહીં. તો અહીંયા મેહુલ અને રહીમ વચ્ચેનો જે સંવાદ છે, તો મેહુલે તો કીધું કે ભાઈ વોટ અ સરપ્રાઈઝ, તમને આશ્ચર્ય થશે જોઈને, બરાબર છે? એ કહે છે કે ભાઈ તમે તો પિકનિક પર ગયા નથી. મેહુલ કહે છે ના, અમે જઈ શક્યા નથી, અમે જઈ શક્યા નથી. તો ઓપ્શનમાં શું આવશે? વી કુડન્ટ ગો. જવાબ લખી શકાશે આપણે, વી કુડન્ટ ગો. અહીંયા પહેલો ડાયલોગ તમારો પૂર્ણ. બીજો ડાયલોગ જોઈએ આપણે. નો આઈ કાન્ટ કમ. ના હું આવી શકીશ નહીં. ડુ યુ વોન્ટ ટુ ગો આઉટ ફોર ડિનર ટુનાઇટ. કે રાત્રે આપણે જમવા બહાર જઈશું. આઈ લવ ઇટ, મને ગમે છે, બટ સોરી ફોર ટુડે, પરંતુ આજને માટે. હવે જ્યારે સાક્ષી અને રીના વચ્ચેનો સંવાદ છે. સાક્ષી ખાલી જગ્યા, રીના સેઝ શ્યોર, ઇટ્સ ગ્રેટ આઈડિયા, what would you prefer? સાક્ષી કહે છે well, what do you think of Punjabi? Rina says ખાલી જગ્યા. સાક્ષી says it's okay, in fact it's a bit spicy and heavy. Rina says
What about Gujarati food? And Sakshi says, oh, I like it a lot. So do I. અહીંયા પણ ત્રણ ઓપ્શન તમને આપેલા છે, ત્રણમાંથી આપણે બે ઓપ્શન સાચા છે. જોઈએ આપણે પહેલી જ લીટીમાં સ્પેસ આપેલી છે, બરાબર છે, તો ત્રણ ઓપ્શન છે. પહેલું છે નો આઈ કાન્ટ કમ, ના હું આવી શકીશ નહીં. બીજું જ વાક્ય જો અહીંયા આપેલું છે શ્યોર એટલે કે ચોક્કસ. પહેલું વાક્ય તો આવવાનું નથી. બીજું જોઈએ, ડુ યુ વોન્ટ ટુ ગો આઉટ ફોર ડિનર ટુનાઇટ, આજે રાત્રે તમે જમવા માટે બહાર આવશો. એના કહેશે શ્યોર, ચોક્કસ, ઇટ્સ અ ગ્રેટ આઈડિયા, સારો વિચાર છે. એટલે જવાબમાં શું આવશે આપણો? તો કે ડુ યુ વોન્ટ ટુ ગો આઉટ ફોર અ ડિનર ટુનાઇટ. બરાબર, તો અહીંયા જવાબ લખી શકીશું. શું જવાબ લખીએ આપણે? તો કે ડુ યુ વોન્ટ ટુ ગો આઉટ ફોર ડિનર tonight. હવે જવાબ આપે છે વેલ વોટ ડુ યુ થિંક ઓફ પંજાબી ફૂડ. પંજાબી ફૂડ માટે શું વિચારે છે? તો બે વસ્તુ છે, નો આઈ કાન્ટ કમ, ના હું આવીશ નહીં. તો અહીંયા પ્રશ્ન શું પૂછે છે કે ભાઈ તને પંજાબી ભાવે છે? તો એમાં તો હું આવી શકીશ નહીં, આવશે નહીં. એક જ વધ્યું છે, આઈ લવ ઇટ, મને ગમે છે, બટ સોરી ફોર ટુડે, પરંતુ આજને માટે માફ કરો. પંજાબી તો ભાવે છે પરંતુ આજે એને ખાવું નથી. જવાબમાં શું લખી શકીશું આપણે? આઈ લવ ઇટ બટ સોરી ફોર ટુડે. ઓકે, બીજું જોઈએ, યુ આર બીમિંગ વિથ અ જોય ટુડે, આજે તું ખૂબ જ ખુશ દેખાય છે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, આઈ એમ સોરી, મને માફ કરજો. બરાબર છે. અહીંયા ઉદિત નુપુર વચ્ચેનો સંવાદ આપેલો છે. ઘણી વખત એવું થાય, અહીંયા તો તમને આપી દીધા છે કે ભાઈ બે વ્યક્તિના સંવાદ છે. ઘણી વખત એવું થાય કે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ બીજો વ્યક્તિ હોય. કઈ રીતે હોય? તો કે બે, અત્યારે તો બે જ વ્યક્તિ તમને આપેલા છે ને, ઉદિત નુપુર, ઉદિત નુપુર, ઉદિત નુપુર, ત્રણ વખત છે, ત્રણ ડાયલોગ આપેલા છે. એમાં તો બે જ વ્યક્તિ વાતચીત કરે છે. ઘણી વખત એવું થાય કે બે વ્યક્તિ વાતચીત કરે છે, એમાં એક ડાયલોગ આવે, પછી પાછા બીજા બે વ્યક્તિ એમાં બીજો ડાયલોગ આવે. એમાં પણ કોઈએ ગભરાવાની જરૂર નથી, હશે સેમ ટુ સેમ જેવો જ હશે. અહીંયા જોઈએ આપણે, ઉદિત કહે છે ઓ નુપુર ખાલી જગ્યા વોટ્સ ધ મેટર. ઓ નુપુર, અરે નુપુર ખાલી જગ્યા વોટ્સ ધ મેટર, શું પ્રશ્ન છે? ત્રણ પ્રશ્ન છે કે ભાઈ યુ આર બીમિંગ વિથ અ જોય ટુડે, આજે તું ખૂબ જ ખુશ દેખાય છે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે એન્ડ આઈ એમ સોરી. અહીંયા જો આપણે લખીએ ઓ નુપુર મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, વોટ્સ ધ મેટર, એવું ચાલે? જન્મદિનની વધામણી પણ આપીએ છીએ અને પાછા પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ શું છે, અને આઈ એમ સોરી, મને માફ કરજે, શું પ્રશ્ન છે? એ પણ ન ચાલે. પહેલો જ પ્રશ્ન આવશે આપણે, યુ આર બીમિંગ વિથ જોય ટુડે, તું આજે બહુ ખુશ દેખાય છે, શું કારણ છે? ઘણી વખત આપણે બહુ ખુશ હોઈએ તો ભાઈ ક્લાસમાં આજુબાજુ બેઠા હોય તો કે ભાઈ હું વાત છે, તું બહુ ખુશ દેખાય છે. તો આપણે ગુજરાતીમાં શું કહીએ? શું વાત છે? અહીંયા શું છે? શું પ્રશ્ન છે? જવાબમાં શું આવશે? પેલું આપણે કે યુ આર બીમિંગ વિથ જોય ટુડે, આજે તું બહુ ખુશ દેખાય છે. વોટ્સ ધ મેટર, શું પ્રશ્ન છે? શું છે? નુપુર કે છે યસ ઉદિત, હા ઉદિત, આઈ એમ, હું ખુશ છું. ટુડે ઇઝ માય બર્થડે, આજે મારો જન્મદિવસ છે એટલે ખુશ. કોણ ખુશ છે? તો કે ઉદિત. ઉદિત ખુશ છે? નહીં. કોણ? તો કે નુપુર. કારણ શું છે? નુપુર શું કામ ખુશ છે? તો કે આજે એનો જન્મદિવસ છે એટલા માટે એ ખુશ. ઉદિત કહે છે ઓ રિયલી, અરે ખરેખર? બર્થડે હોય આપણે શું કહીએ? મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે કહીએ, વિશ જ કહીએ. અને ક્યારે એમ નો કે મને માફ કરજો, શું કહીએ? મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તો જવાબમાં આપણે શું લખી શકીશું? મેની મેની હેપી રિટર્ન્સ
ઓફ ધ બરાબર છે આ તમારો ડાયલોગ થયો હવે આગળ વધીએ એમાં કે થેન્ક યુ સો મચ તારો ખૂબ ખૂબ આભાર અને ઉદિત કહે છે ભાઈ મારી ચોકલેટ એટલે શું કહે છે કે ભાઈ મારી ચોકલેટ ક્યાં છે નુપુર શું કહે છે હિયર યુ આર તે અહીંયા છે એવું કહીએ છીએ બરાબર છે હવે આમાં હજી મને ઘણા છોકરા એવા છે કે સુતા સુતા ભણે છે નામ આપવું એ પહેલા ઉભા થઈ જાય તો ઘણું સારું નહીતર મારે અહીંયા બધાની સામે 170 જણા છે એની સામે મારે એને કહેવું પડશે ચાલો શું કહે છે કે ભાઈ મારી ચોકલેટ ક્યાં છે તો નુપુર શું કહે છે કે ભાઈ હિયર યુ આર તે તારી ચોકલેટ અહીંયા છે બર્થડે હોય એટલે પહેલા બર્થડે તો 20 પછી કરીએ પહેલા ચોકલેટ માંગીએ લાય ચોકલેટ આપ પછી બર્થડે વિશ કરીએ આપણે બરાબર છે ને હા ચાલો આગળ વધીએ ઇટ્સ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા સારો વિચાર છે વોટ એવર યુ લાઈક તને શું પસંદ છે નો આઈ કાન્ટ સૈલમ કે છે લેટ્સ ગો ફોર અ પિકનિક તસ્લીમ ને કહે છે લેટ્સ ગો ફોર અ પિકનિક ચાલો પિકનિક માટે જઈએ શું છે ઇટ્સ ઇન્ડીડ ગ્રેટ આઈડિયા એક સારો વિચાર છે બીજું શું કહે છે વોટ એવર યુ લાઈક તારે જ્યાં જવું હોય ત્યાં અને નો આઈ કાન્ટ ના હું આવી શકું લેટ્સ ગો ફોર અ પિકનિક તસ્લીમ એના પછીનું જો તસ્લીમમાં આપેલું છે ડેશ સૈલમ પૂછે છે કે ભાઈ વેર શેલ વી ગો આપણે ક્યાં જઈશું તસ્લીમ ખાલી જગ્યા સૈલમ કહે છે વેલ સોરી વેન શેલ વી લીવ આપણે ક્યારે પરત આવીશું તો એઝ અર્લી એઝ પોસિબલ જેટલું શક્ય હોય એટલું વહેલા તો અહીંયા પ્રશ્ન છે કે સૈલમ કહે છે કે ભાઈ લેટ્સ ગો ફોર અ પિકનિક તસ્લીમ ચાલો પિકનિકમાં જઈએ તો હવે ના તો પાડશે ને શું કામ ના નહીં પાડે તો કે એના પછીનો જો ડાયલોગ જોયો વેર શેલ વી ગો આપણે ક્યાં જઈશું જો એને ના પાડી હોત તો આગળ પ્રશ્ન પૂછે ન પૂછે કે આપણે પહેલા બે માંથી જ ઓપ્શન લેવાનું તો હવે બે માંથી જો ઓપ્શન લઈએ કે ભાઈ લેટ્સ સોરી ઇટ્સ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા સારો વિચાર છે અને બીજું છે વેર એવર યુ લાઈક અને ખાલી સજેશન લીધું છે કે લેટ્સ ગો ચાલો જઈએ ક્યાં જવાનું કહે છે તો પિકનિકમાં પહેલા પ્રશ્નમાં શું આવશે તો કે ઇટ્સ ઇન્ડીડ a great idea શું કે છે સારો વિચાર છે તો where shall we go આપણે ક્યાં જઈશું તો તસ્લીમ શું કહે છે તો કે wherever you like તારે જ્યાં પસંદ હોય તારે જ્યાં જવું હોય ત્યાં તને જે પસંદ હોય ત્યાં આપણે જઈએ આમાં ઘણી વખત શું થાય કે જો તમને એવું થાય કે ભાઈ આમાં મને પ્રશ્નમાં ખબર પડતી નથી તો અહીંયા તમને જો ત્રણ ઓપ્શન આપેલા છે અહીંયા એક આ બે અને આ છેલ્લો છે ત્રણ તો ત્રણ માંથી તમને પહેલા જોઈ લેવાનો આખો ડાયલોગ પહેલા હંમેશા કમ્પલસરી વાંચવો કમ્પલસરી આખો તમે ડાયલોગ વાંચશો તમને એમ લાગે છે કે આ ભાઈ બંધ બેસતું આવી જાય છે તો પહેલા એ પ્રિફર કરો પહેલા એને કમ્પ્લીટ કરો પછીનું જે એક વધે છે એમાં તમે થોડુંક મગજ ઘસો કઈ રીતે તો કે મેં તમને આગળ જ્યારે શરૂઆત કરી ત્યારે કીધું કે ભાઈ સામેવાળી વ્યક્તિ તમને કેવો જવાબ આપે છે ક્યાં જવાનું કહે છે આવા જે કોઈ પણ પ્રશ્ન છે એને આધારે તમે જવાબ આપો બરાબર છે હવે આગળ જોઈએ આપણે પાંચમું I also like it what a beautiful thing how is it possible અહીંયા સ્નેહા અને વિશ્વ વચ્ચેનો ડાયલોગ છે તો સ્નેહા જે છે શું કહે છે લુક ધેર ત્યાં જુઓ સન ઇઝ સેટિંગ સૂર્ય જે છે આથમી રહ્યું ચાલુ કાર છે કઈ રીતે ખબર પડે તો કે is છે અને ક્રિયાપદની પાછળ ing વાળું પછી છે ખાલી જગ્યા વિશ્વ ખાલી જગ્યા કહે છે સ્નેહા says I always like to see the setting sun મને હંમેશા સૂર્ય જે આથમતો હોય એ જોવાનું મને ગમે છે વિશ્વ પાછી સ્લેશ સ્નેહા says what else do you like else એટલે કે બીજું what else do you like તને બીજું શું પસંદ છે વિશ્વ says rising sun સૂર્ય જે ઉગે ગમે સ્નેહા પાછી હસે છે હા 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 તો એ ત્રણ ઓપ્શન આપેલા છે I also like it મને ગમે છે what a beautiful scene કેવું સુંદર સીન દ્રશ્ય છે how is it possible તે કેવી રીતે શક્ય છે પાંચમો ડાયલોગ આપણે જોઈશું
કે પાંચમા ડાયલોગમાં જોઈએ આપણે પહેલું છે લુક ધેર, ત્યાં જુઓ. ધ સન ઇઝ સેટિંગ, સૂર્ય આથમી રહ્યો છે. સૂર્ય આથમી રહ્યો હોય તો આઈ ઓલ્સો લાઈક ઇટ, મને પણ તે ગમે છે. અને વોટ અ બ્યુટીફુલ સીન, સુંદર દ્રશ્ય છે. અને હાઉ ઇઝ ઇટ પોસિબલ, સૂર્ય કેવી રીતે આથમે છે, શું શક્ય છે, કેવી રીતે શક્ય છે, બરોબર છે. સૂર્ય આથમે એ શક્ય હોય તો ભાઈ સૂર્ય તો આથમે જ છે એના સમયે, ને ઉગે પણ એના સમયે. બરોબર, અહીંયા થોડીક ચર્ચા કરી લો સૂર્ય વિશે. અહીંયા આપણે ભાઈ પરીક્ષા હોય કે ભાઈ રવિવાર હોય કે કઈ રજાનો દિવસ હોય, એટલે આપણે મમ્મીને શું કહીએ, કાલે મને ઉઠાડતા નહીં. આ જ પ્રશ્ન હોય. સાંજે સુતા પહેલા આપણે શું કહીએ, મને કાલે ઉઠાડતા નહીં, મને કાલે શાંતિથી સુવા દેજો, જાણે આપણે કેટલું કામ કરી લેતા હોય. ત્યારે સૂર્ય એવું કીધું કે ભાઈ કાલે રવિવાર છે, હું કાલે બપોરે 12 વાગે ઉઠીશ. ત્યારે એવું કીધું કે ભાઈ કાલે રવિવાર છે તો આજ મોડો સુધી જાગતો રહું, એવું નથી કીધું ને. એના ટાઈમે ઉગે છે ને એના ટાઈમે અસ્ત થઈ જાય છે. બરાબર છે. તો જોઈએ આપણે, સૂર્ય કે છે, સ્નેહા કે છે કે લુક ધેર, ત્યાં જુઓ, સન ઇઝ સેટિંગ, સૂર્ય આથમી રહ્યો છે. સૂર્ય આથમતો હોય એટલે જોવું બધાને ગમે, પરંતુ અહીંયા આપેલું છે અલ્સો, મને પણ તે ગમે છે. તો વિશ્વા જે હશે તો અહીંયા સ્નેહાનો ઉલ્લેખ થવો જોઈએ કે સ્નેહાને પણ એ ગમે છે. અહીંયા ઉલ્લેખ નથી. સ્નેહા વિશ્વાને કહે છે કે ત્યાં જો, સૂર્ય આથમી રહ્યો છે. હવે જો આપણે એમ લખીએ કે ભાઈ હાઉ ઇઝ ઇટ પોસિબલ, તે કેવી રીતે શક્ય છે. તો સૂર્ય આથમતો હોય તે જ બતાવે છે ને. ત્યાં શું કહે છે કે ત્યાં જો સૂર્ય આથમી રહ્યો છે. તો બીજું કયું હવે, વોટ અ બ્યુટીફુલ સીન, કેવું સુંદર દ્રશ્ય છે. જવાબમાં આપણે શું લખી શકીશું, વોટ અ બ્યુટીફુલ સીન, કેવું સુંદર દ્રશ્ય છે. અહીંયા શું કહે છે, આઈ ઓલવેઝ લાઈક ટુ સી ધ સેટિંગ સન. હવે જો અહીંયા એને કીધું ઓલવેઝ લાઈક, હવે કોને ગમે છે, સ્નેહા. આઈ ઓલવેઝ લાઈક ટુ સી ધ સેટિંગ સન, મને હંમેશા સૂર્ય આથમતો હોય એ જોવું ગમે છે. વિશ્વાસ એ ખાલી જગ્યા. હવે વિશ્વાસ શું કહે છે કે આઈ ઓલ્સો લાઈક ઇટ, કારણ શું છે, જો અહીંયા સ્નેહાને કીધું ઓલ્સો લાઈક, ઓલવેઝ લાઈક, સ્નેહાને ગમે છે. તો વિશ્વ એમ કે છે મને પણ ગમે છે. તો જવાબમાં લખી શકીશું આપણે આઈ ઓલ્સો લાઈક ઇટ. ઓકે, છઠ્ઠું જોઈએ આપણે, the plant will be watered by gardener. Plant will be watered by the gardener. એક્ટિવ પેસિવ નું વાક્ય છે. કેમ તો કે બાય આપેલું છે ને બાય પછી કરતા આપેલું છે. પહેલા શું આપેલું છે, the plant એટલે કે કર્મ આપેલું છે ને. તો એક્ટિવ પેસિવ નું વાક્ય છે, the plant will be watered by the gardener, કે ગાર્ડનર દ્વારા પ્લાન્ટ્સ એટલે કે છોડને પાણી અપાય છે. what did the teacher do, શિક્ષક શું કરતા હતા. what is પૂજા doing, પૂજા શું કરી રહી છે. અહીંયા દીપ માલાનો ડાયલોગ આપેલો છે. અહીંયા આપેલું છે ખાલી જગ્યા. માલા જવાબ આપે છે ઓ સી ઇઝ મૂવિંગ ધ લોન. લોન એટલે કે ઘાસ. સી ઇઝ મૂવિંગ ધ લોન, કે તે ઘાસ ઉપર ચાલી રહી છે. દીપ કહે છે વોટ અબાઉટ ધ પ્લાન્ટ્સ, કે છોડ વિશે શું છે. માલા ખાલી જગ્યા, બે ખાલી જગ્યા આપી છે. તો અહીંયા જો તમને મેં તમને આગળ કીધું કે તમને જ્યારે ખ્યાલ ન આવે તો શું કરવું, અહીંયા આપ્યું છે કે ભાઈ વોટ અબાઉટ ધ પ્લાન્ટ, છોડ વિશે શું છે. તો આમાં છોડ વિશેનું વાક્ય આપેલું છે 3 માંથી. હા, પહેલું આપેલું છે શું છે તો કે પ્લાન્ટ વિલ બી વોટર્ડ બાય ધ ગાર્ડન. ચાલો એનો જવાબ મળી ગયો. હવે બે ઓપ્શન છે આપણી પાસે, વોટ ડીડ ધ ટીચર ડુ અને વોટ ઇઝ પૂજા ડુ. પૂજા ડુ બે ઓપ્શન આપેલા છે. શિક્ષક કહે છે કે ભાઈ વોટ ડીડ ધ ટીચર ડુ, અહીંયા ડીડ આપેલું છે, આપેલું છે ડીડ, પરંતુ જો અહીંયા જવાબમાં ચાલુ વર્તમાન છે આઈએનજી વાળું, તો ડીડ વાળું આવશે નહીં, આવે. શું કામ, કે જો ડીડ વાળું આપે તો અહીંયા જવાબમાં વોઝ મૂવિંગ આવે છે, ભૂતકાળ હતો, અથવા મૂવ્ડ આવે ચાલે છે. પરંતુ અહીંયા જો વોટ ઇઝ પૂજા ડુઈંગ, ચાલુ વર્તમાન કાળમાં પૂછેલું છે કે પૂજા શું કરી રહી છે, તો માલા શું જવાબ આપે છે ઓ સી ઇઝ મૂવિંગ લોન.
કે તે લોન ઉપર ઘાસ ઉપર ચાલી રહી છે તો પહેલામાં જવાબ શું આવશે આપણે અહીંયા લખીએ કે ભાઈ વોટ ઇઝ પૂજા ડુઈંગ પૂજા શું કરી રહી છે જવાબમાં છે ઓ શી ઇઝ મૂવિંગ ધ લોન તો ઘાસ ઉપર ચાલી રહી છે દીપ સેઝ વોટ અબાઉટ ધ પ્લાન્ટ છોડ વિશે શું છે તો છોડને શું કરે છે તો કે ધ પ્લાન્ટ્સ will be watered by the ગાર્ડનર દ્વારા એને પાણી આપવામાં આવે છે ઓકે સાતમું જોઈએ he has a shop near the town hall on MG road he has a shop તેને દુકાન છે near the town hall on MG road કે MG road ઉપર ટાઉન હોલ ની નજીક તેને એક દુકાન છે અલી who is that man અલી પેલો માણસ કોણ છે ત્રીજું છે he is the man wearing black t-shirt તે માણસ જે છે એને black t-shirt પહેર્યું છે અહીંયા પૂજા અને અલી વચ્ચેનો સંવાદ છે પૂજા ખાલી જગ્યા અલી says that man is our neighbor તો પેલો માણસ અમારો નેબર એટલે કે પડોશી પેલો માણસ અમારો પડોશી છે અલીએ એવો જવાબ આપેલો છે તો પૂજા એને પ્રશ્ન કરેલો છે તો જ એને જવાબ આપ્યો ને તો અલીએ શું પ્રશ્ન કર્યો હશે ને પૂછે જો અલી who is that man પેલો માણસ કોણ છે તો અલીએ શું જવાબ આપ્યો that man is our new neighbor તે અમારો નવો પડોશી છે તમે આપણે લખી શકીશું 7 નંબર અલી પછી અલ્પવિરામ છે ને who is that man પેલો માણસ કોણ છે અલીએ શું જવાબ આપ્યો that man is our new neighbor તે અમારો નવો પડોશી છે પૂજા પાછો પ્રશ્ન કરે છે what does he do તે શું કરે છે તે શું કરે છે અહીંયા જવાબ બે આપ્યા લીધા he has a shop near the town hall on MG road he is the man wearing the black અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તે શું કરે છે હવે આપણે અહીંયા લખીએ કે ભાઈ તેને બ્લેક ટી-શર્ટ પહેરી છે ચાલે ન ચાલે જવાબમાં શું છે એ શું કરે છે શું કરે છે તો કે એને એક દુકાન છે ક્યાં છે તો કે ટાઉન હોલ ની નજીક અને એમજી રોડ ઉપર તો આપણે જવાબમાં લખી શકીશું અહીંયા he has a shop near the town hall on MG road okay આઠમું જોઈએ welcome sir good morning for which age group sir the price of those sport shoes અહીંયા આપેલ છે શોપકીપર અને કસ્ટમર શોપકીપર એટલે કે દુકાનદાર અને કસ્ટમર એટલે કે ગ્રાહક કસ્ટમર અને શોપકીપર દુકાનદાર અને ગ્રાહક વચ્ચેની વાતચીત છે શોપકીપર સેઝ ખાલી જગ્યા મે આઈ હેલ્પ યુ તો હું તમારી મદદ કરી શકું અને કસ્ટમર કહે છે યસ આઈ વુડ લાઈક ટુ બાય સમ સ્ટોરી બુક કે હા હું થોડી સ્ટોરી બુક વાર્તાની બુકો લેવા ઈચ્છું છું ખરીદવા ઈચ્છું છું શોપકીપર ખાલી જગ્યા અને કસ્ટમર કહે છે ફોર અ 8 year old child 8 વર્ષના નાના બાળક માટે મારે અહીંયા આપણે આપ્યું છે વેલકમ સર ગુડ મોર્નિંગ આવો સર શુભ સવાર ફોર વિચ એજ ગ્રુપ સર એટલે કયા ઉંમરના ગ્રુપ માટેના બાળકો માટે જોઈએ છે ધ પ્રાઇસ ઓફ ધોઝ સ્પોર્ટ્સ શૂઝ કે સ્પોર્ટ્સ શૂઝની કિંમત અહીંયા સ્પોર્ટ્સ શૂઝ તો શબ્દ આવવાનો જ નથી બે માંથી વધ્યા અને બે જવાબ આવશે તો પહેલું છે કે શોપકીપર સેઝ ખાલી જગ્યા મે આઈ હેલ્પ યુ તો હું તમારી મદદ કરી શકું તો હંમેશા દુકાનમાં જાઓ દુકાનદાર હંમેશા આપણને આવકાર આપે ને શું કહે છે કે ભાઈ વેલકમ સર ગુડ મોર્નિંગ આવો એમ જ કહીએ ને કોઈ પણ દુકાનમાં જાઓ એટલે તમને એમ કહેશે આવો ત્યારે એવું કીધું હાલો નીકળો એમ કે બધું નથી કહેતા ને છે કોઈને એવું કહેતા હોય એવું નથી કહેતા હંમેશા દુકાનદાર હોય એ હંમેશા આવકાર આપે શું કહેશે કે આવો તો અહીંયા પણ એમ જ કહેશે કે ભાઈ વેલકમ ગુડ મોર્નિંગ સર
તો અહીંયા આપણે લખી શકીશું વેલકમ સર, ગુડ મોર્નિંગ. વેલકમ સર, ગુડ મોર્નિંગ, મે આઈ હેલ્પ યુ? હું તમારી મદદ કરી શકું? કસ્ટમર સેઝ, ગ્રાહક કહેશે યસ, હા, આઈ વુડ લાઈક ટુ બાય સમ સ્ટોરી બુક્સ, કે હું વાર્તાની ચોપડીઓ ખરીદવા ઈચ્છું છું. શોપકીપર કહે છે ખાલી જગ્યા, અને કસ્ટમર શું કહે છે? ફોર અ 8-year-old ચાઇલ્ડ, 8 વર્ષના બાળક માટે. તો બે ઓપ્શન છે. ફોર વિચ એજ ગ્રુપ? સર, એજ એટલે ઉંમર થશે. અને બીજું બધું ધ પ્રાઇસ ઓફ ધોઝ સ્પોર્ટ શૂઝ, અહીંયા બૂટ તો લેવાના નથી, સ્પોર્ટ. બીજું શું? ફોર વિચ એજ, ફોર વિચ એજ ગ્રુપ? જવાબમાં શું આવશે? ફોર વિચ એજ ગ્રુપ? કેટલા વર્ષની ઉંમરના બાળક માટે જોઈએ છે? તો ગ્રાહક શું કહે છે કે ભાઈ 8 વર્ષના બાળક માટે મારે. ચાલો 9મું જોઈએ. How long have you been living here? How long have you been living here? તમે અહીં કેટલા સમયથી રહો છો? I have been living here since, કે હું અહીં રહી છું since. Since Geeta has been studying, ગીતા જ્યારથી અહીંયા ભણતી. મોહિત અને ડેવિડ વચ્ચેનો સંવાદ છે. મોહિત કહે છે ડુ યુ લાઈક અમદાવાદ? તમને અમદાવાદ પસંદ છે? ડુ યુ લાઈક અમદાવાદ? તમને અમદાવાદ પસંદ છે? ડેવિડ કહે છે ઓ યસ, હા મને પસંદ છે. આઈ લવ લિવિંગ હિયર, મને અહીં રહેવું પસંદ છે. હવે જો એના પછીનું જે ખાલી જગ્યા આપેલી છે, અને મોહિતમાં પણ ખાલી જગ્યા આપેલી છે, અને 2011 આપેલી છે. જ્યારે પણ તમને આવી રીતે સ્પેસિફાઈ કોઈ પણ યર આપેલું હોય, શું આપેલું હોય, કોઈ પણ વર્ષ આપેલું હોય, ત્યારે હંમેશા ઉપયોગ થશે સિન્સ. સિન્સનો ઉપયોગ થશે હંમેશા. જ્યારે પણ તમને ચોક્કસ યર, ચોક્કસ વર્ષ આપેલું હોય, ત્યારે તમને સિન્સનો ઉપયોગ થશે. તો અહીંયા હું જો લખીશ, બે ઓપ્શન વધ્યા આવે, 3માંથી 2, કારણ કે સિન્સ વાળા તો આપી દીધા 2, પરંતુ એમાં પણ ચોક્કસ જે વર્ષ આપેલું છે એ ક્યારે આવશે એ જોઈએ. અહીંયા કહે છે ભાઈ ડુ યુ લાઈક અમદાવાદ? તમને અમદાવાદ પસંદ છે? ડેવિડ કહે છે ઓ યસ, હા મને પસંદ છે. આઈ લવ લિવિંગ હિયર, મને અહીં રહેવું પસંદ છે. હવે ડેવિડ સામે પ્રશ્ન પૂછશે ને તો જ કહે છે 2011. અને પ્રશ્ન કઈ રીતે પૂછશે? તો પહેલો જે છે હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ હિયર? તમે અહીંયા કેટલા સમયથી રહો છો? શું છે? હાઉ લોંગ have you been living here? તમે અહીં કેટલા સમયથી રહો છો? તો જવાબમાં શું આવશે? બે રીતે છે કે ભાઈ I have been living here since, તમને ખબર જ પડી જશે. અહીંયા કીધું છે કે ભાઈ been living here, કેટલા સમયથી રહો છો? જવાબમાં શું આવ્યું? તો કે ભાઈ I have been living here since 2011. અને બીજું છે since Geeta has been studying, જ્યારે ગીતા અહીં ભણતી હતી ત્યારે. અહીંયા તમને 2011 ચોક્કસ સમય આપેલો છે, એટલે સિન્સ આવશે. સિન્સ શરૂઆતમાં નહીં આવે, કારણ કે જો સિન્સ શરૂઆતમાં આવશે તો 2011 નો. મેં તમને શરૂઆતમાં કીધું કે જ્યારે પણ ચોક્કસ સમય આપેલો હોય, ચોક્કસ સમયની આગળ આવશે સિન્સ. જવાબમાં શું આવશે? કે I have been living here since, અહીંયા તમને ચોક્કસ સમય આપેલો છે 2011, કે I have been living here since 2011, હું 2011 થી અહીં રહું છું. ઓકે, ચાલો 10મું જોઈએ. Manish says how are you? Sorry, Manish, how are you? Manish, તું કેમ છે? Would you like to have some more tea? તને વધારે ચા જોશે? Nice to meet you, તમને મળીને આનંદ. જય કે છે હાય ખાલી જગ્યા. Manish says I am fine. Manish કહે છે હું સરસ છું, હું મને તંદુરસ્ત છું, હું સારો છું. જય says Manish meet my cousin Gaurav. Manish meet my cousin, કે મારા પિતરાઈ ભાઈને મળ. ગૌરવ જેનું નામ છે, શું કહે છે? Manish
મારા પિતરાય ભાઈ ગૌરવને તું મળ. મનીષ કહે છે હાય ગૌરવ ખાલી જગ્યા. ત્રણ ઓપ્શન આપ્યા છે, એમાંથી બે ઓપ્શન સાચા છે. હવે અહીંયા જો પહેલું જો જય હાય ખાલી જગ્યા અને મનીષે કીધું આઈ એમ ફાઇન. મનીષ તો જાતે તો નહીં કહેતો હોય કે ભાઈ હું સારો છું. એને કોઈ પ્રશ્ન કર્યો છે તો એ જવાબ આપે છે કે ભાઈ હું સારો છું. તો જયે મનીષને પ્રશ્ન કર્યો હશે તો અહીંયા પહેલું જ વાક્ય છે મનીષ હાઉ આર યુ. તો જ મનીષે જવાબ આપ્યો હશે આઈ એમ ફાઇન. જવાબમાં શું આવશે પહેલામાં? મનીષ હાઉ આર યુ. મનીષ તું કેમ છે? મનીષે શું જવાબ આપ્યો? આઈ એમ ફાઇન, હું સારો છું. જય સેઝ મનીષ મીટ માય કઝિન ગૌરવ. મારા મિત્ર સોરી મારા પિતરાય ભાઈ ગૌરવને તું મળ. અને મનીષ કહે છે હાય ગૌરવ. હવે કોઈ પણ વ્યક્તિને મળતા હોય ત્યારે ડાયરેક્ટ એમ નહીં કે ભાઈ would you like to have some more tea, વધારે ચા જોશે એવું તો ડાયરેક્ટ નહીં કહીએ ને આપણે. તો અમુક વ્યક્તિ જવાબ આપે છે એ ઘણું સારું વાત છે, બરાબર. જો ઇશારા કરે છે કે ભાઈ સાહેબ ત્રીજો જવાબ આવશે આઈ લાઈક, મને ગમ્યું ભાઈ. ઓકે, તો જવાબ છે કે ભાઈ હાય ગૌરવ. ચા તો ડાયરેક્ટ નહીં કે ભાઈ તમારે વધારે ચા જોશે. ત્રીજો ઓપ્શન આવ્યો નાઇસ ટુ મીટ યુ. તો મનીષ કહે છે હાય ગૌરવ નાઇસ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ, મને તને મળીને આનંદ થયો. તો જવાબમાં શું આવશે? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ. અહીંયા આપણે આજે 10 એક્સરસાઇઝ જોઈ. એક્સરસાઇઝ નંબર 1 માં 10 કમ્પ્લીટ જોયા આપણે, બરાબર છે ડાયલોગ. તો તમારે અહીંયા શું કરવાનું છે? અહીંયાથી બધાએ સ્ક્રીનશોટ પાડવા પહેલા. ચાલો એક્સરસાઇઝ નંબર 1 1 થી 4 સ્ક્રીનશોટ પડાઈ જાય એટલે થમ્સ અપ. હો ભાઈ, આપણને ફેન્ટા ને એવું કઈ ભાવતું નથી. ઓકે ચાલો પડી ગયો. જવાબ નહીં લખો તો ચાલશે, એટલે જવાબ લખવાનો સાઈડ માંથી સ્ક્રીનશોટ ન પાડો તો હાલે. પાડી લેજો. ઓકે ચાલો હવે આગળ. એ ભાઈ ડોળા કાઢો, મને બીક લાગે હો ભાઈ. આમાં કેટલા ડોળા કાઢે મારે, આમ જોવો તો. ચાલો વળી લીધો. આમાં નંબર તમારે કન્ટિન્યુ આપો ભાઈ. આજુબાજુમાં નંબર ભલે આડા આવડા હોય, આપણે નંબર કન્ટિન્યુ આપવા. હા, હવે આમાં જો તમારે શું કરવાનું છે કે 1 થી 10 સુધી આપણે જે ડાયલોગ કર્યા, તો 1 થી 10 ડાયલોગ બધાએ લખવા. કાઉન્સ પણ ફરજિયાત લખવા, કારણ કે કાઉન્સ વગર લખશો તો તમને જવાબ કઈ રીતે ખબર પડશે. એટલે કાઉન્સ પણ લખવા અને 1 થી 10 સુધી આપણે બધા ફરજિયાત લખવું. ગમે ત્યારે ક્લાસીસ ઉપર નોટ ચેક કરવા બોલાવવામાં આવશે. જો નોટમાં નહીં લખેલું હોય તો આપણે તમારા મમ્મી અથવા પપ્પાને ફોન કરીશું. મમ્મી સાવણી લેશે ને પપ્પા લાકડી લેશે, બરોબર. બધાએ ફરજિયાત 1 થી 10 સુધી લખવાના છે. કાલે આપણે 11 થી આપણે આગળ વધીશું. ઓકે બાય ફ્રેન્ડ્સ.